તમને એવું લાગતું હોય ને કે તમારા વોટ્સએપના મેસેજ બીજું કોઈ વ્યક્તિ વાંચે છે, ત્યારે તમારે શું કરવાનું, વોટ્સએપને ઓપન કરીને 3 ડોટ આપેલા છે ને એના ઉપર ક્લિક કરો, તમને લિંક ડિવાઇસીસ નામનો એક ઓપ્શન જોવા મળશે, એમાં તમારે આવી જવાનું. એમાં જો તમારી સામે આવી સ્ક્રીન આવે ને તો તમારે સમજી લેવાનું કે તમારું વોટ્સએપ બીજા કોઈના ફોનમાં ચાલુ નથી. પણ તમારી સામે જો આવી સ્ક્રીન આવી જાય ને તો તમારે સિરિયસ થવાની જરૂર છે, કારણ કે તમારું વોટ્સએપ કોઈ બીજા વ્યક્તિના ફોનમાં ઓપન છે ને બધા તમારા મેસેજને વાંચી શકે છે. અને આપણે બંધ કરવું હોય તો શું કરો, આ જે ડિવાઇસનું લિસ્ટ છે ને એમાં જે ફોનનું કે લેપટોપનું નામ આવે છે ને એના ઉપર તમે ક્લિક કરશો ને તો તમને લોગ આઉટનો ઓપ્શન જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. એટલે તમારું વોટ્સએપ બીજા કોઈના ફોનમાં ચાલુ હશે ને એથી લોગ આઉટ થઈ જશે. હવે બીજી વખત તમારું વોટ્સએપ એકાઉન્ટ કોઈ ચાલુ ન કરી શકે એના માટે તમારે શું કરવું પડશે, તો વોટ્સએપના સેટિંગ્સમાં આવીને તમે એકાઉન્ટમાં આવશો તો તમને 2 સ્ટેપ વેરિફિકેશનનો ઓપ્શન જોવા મળશે. એમાં જઈ અને તમારા પાસવર્ડ નાખીને તમારું 2 સ્ટેપ વેરિફિકેશન તમારે સેટઅપ કરી લેવાનું, જેના હિસાબે તમારું વોટ્સએપ એકાઉન્ટ બીજું કોઈ ઇઝીલી લોગિન નહીં કરી શકે. તો તમારા વોટ્સએપમાં જો આ સેટિંગ ન કરેલું હોય તો અત્યારે જ કરજો. વિડીયો એકદમ કામનો છે તો આને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો, અને આવા જ યુઝફુલ વિડીયોઝ તમારાથી મિસ ન થઈ જાય એની પહેલા તમે આપણા ગેજેટ ગુજરાતી પેજને પણ ફોલો કરી દેજો.